ગોધરા ખાતે યોજાયેલી નીટની પરીક્ષામાં વિદ્યાર્થીઓને ચોરી કરવાનું ઝડપાયું હતું. મસ્ત મોટું કૌભાંડ. જિલ્લા કલેક્ટરને મળેલી અંગત માહિતીના આધારે સમગ્ર કૌભાંડ છે એ સામે આવ્યું અને સામે જિલ્લા કલેક્ટરને મળેલી બાતમીના આધારે નીટની પરીક્ષા કેન્દ્ર ઉપર જિલ્લા અધિક કલેક્ટર અને જિલ્લા શિક્ષણ અધિકારીની તપાસ ટીમો દ્વારા તપાસ કરાતા પરીક્ષાના ડેપ્યુટી સેન્ટર સુપ્રિન્ટેન્ડન્ટની ગાડીમાંથી 7 લાખ રોકડા મળી આવ્યા હતા. પરીક્ષાના ડેપ્યુટી સેન્ટર સુપ્રિન્ટેન્ડન્ટના મોબાઈલમાંથી વોટ્સએપ ચેટમાં કુલ 6 વિદ્યાર્થીઓને ચોરી કરાવી એક વિદ્યાર્થી દીઠ 10 લાખ રૂપિયા લેવાનું નક્કી કરવામાં આવ્યું હતું. એની સામે સમગ્ર મામલે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા ગોધરા તાલુકા પોલીસ મથકે 3 ઇસમો વિરુદ્ધ નોંધાઈ હતી ફરિયાદ અને પોલીસ ફરિયાદ બાદ જય જલારામ સ્કૂલ ગોધરાના શિક્ષક તુષાર ભટ્ટ, વડોદરાના રોય ઓવરસીઝ નામની કંપનીના માલિક પરશુરામ રોય અને ગોધરાના આરિફ વોરા નામના ઇસમ સામે નોંધાઈ પોલીસ ફરિયાદ અને જેમાં વિશ્વાસઘાત, છેતરપિંડી, ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની વિવિધ કલમો દ્વારા એમના સામે ફરિયાદ નોંધાઈ હતી. અને જ્યારે આપણે એક બાજુ વાત કરીએ છીએ પરીક્ષાની કે અને પરીક્ષામાં વિદ્યાર્થીઓ જે ઘણી મહેનત કરતા હોય છે, મહેનત કર્યા બાદ જ્યારે એ રિઝલ્ટ માટેની તૈયારીઓ કરતા હોય છે અને ત્યારે વધુ એક આ પેપર લીકનો મામલો છે સામે આવ્યો છે. હવે જોવાનું એ રહેશે કે આ પેપર લીકનો મામલો છે એ કેટલા વિદ્યાર્થીઓને પોતાની મહેનત અને પોતે જે કામ કરી રહ્યા છે એમાં ફરીથી એકવાર નિરસ કરશે. પણ સાથે સાથે એ પણ વાત આપણે ધ્યાનમાં રાખવા જેવી કે ક્યાં સુધી આવા પેપર લીકના કૌભાંડ છે એ આપણે ત્યાં થતા રહેશે. શું આનો નિવાડો આવશે કે પછી આમ જ ચાલ્યા કરશે? બસ આવા જ વિડીયો માટે જોતા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા.